રવિવારના કમોસમી વરસાદ બાદ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેતા અંદાજે 300 જેટલા લાયસન્સ ઇચ્છુકોએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। રવિવારના માવઠા બાદ સોફ્ટવેરમાં ભારે ખામી સર્જાતા ટ્રેક બંધ રાખવો પડ્યો હતો। સુભાષ બ્રિજ આરટીઓમાં રોજિંદા લગભગ 300 ટ્રેસ લાયસન્સ માટેના ગોઠવાયા છે। જોકે પાછલા દરવાજે પણ હજુ એજન્ટ રાજ કાયમી છે। પહેલા તો છડીચોક અને બેધક રીતે એજન્ટો લાયસન્સ માટે કચેરી નીચે જ ધામા નાખીને પડ્યા રહેતા હતા, જો હવે આટલી માત્રામાં નજરે નથી પડતા। રવિવારના માવઠા બાદ સોફ્ટવેર જે ખામી સર્જાઈ હતી અને જેઓને પાછું જવું પડ્યું હતું તેઓને આગામી સપ્તાહમાં આગોતરી જાણ કરી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાત કરતા ઇન્ચાર્જ અધિકારી આશિષ પરમારે આ વાતને અનુમોદન આપ્યું હતું। પરમાર સાહેબ, આરટીઓમાં જે લોકો લાઇસન્સ માટે આવે છે એ લોકોની કામગીરી કેવી રીતે કરીએ છીએ અને પ્રતિદિન ટુ વ્હીલર અને ફોર વ્હીલરના કેટલા જે લાઇસન્સ ઈચ્છુકો છે એમનો ટેસ્ટ કરીએ છીએ? હું લાયસન્સ કોટાની વાત કરું તો ફોર વ્હીલરની વાત કરું તો એનો ટોટલ કોટા દિવસનો છે અત્રેની કચેરીમાં 280, જ્યારે ટુ વ્હીલરમાં છે 378। આ એક દિવસનો કોટા છે। અને કેવી રીતે કન્ડક્ટ કરતા હોઈએ છીએ ટેસ્ટ ડ્રાઈવ, ખાસ કરીને જ્યારે અચાનક કોઈ સર્વર ડાઉન થઈ જવાની પરિસ્થિતિ આવે ત્યારે કેવી રીતે લોકોને મેસેજ પહોંચે છે અને રીશેડ્યુલ કેવી રીતે કરીએ છીએ? કોઈ ટેકનિકલ ખામી હોય સમજો તો અત્રેની કચેરી દ્વારા અમે સૌપ્રથમ તો એનો ટ્રાય કરીએ કે ત્વરિત એનું નિરાકરણ આવી જાય। તેમ છતાં પણ જો ના આવે તો પછી અમે અરજદારને શું કહેવાય કે એ જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ આવે તો અમે એને પાછા લઈ લેતા હોય છે। અને કારણ કે અરજદાર એક ટાઈમ તો આવ્યા હતા જ ટેસ્ટ આપવા માટે, તો એ ટેકનિકલ ખામીનું રીઝન દર્શાવીને અમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવશે તો અમે લઈ લઈએ છીએ પાછા। સાહેબ, વર્ષોથી એજન્ટ રાજ નાબૂદ આરટીઓમાં કરવા માટેનો એક પ્રયત્ન ચાલી રહ્યો હતો। આપને લાગે છે કે રોડ ટ્રાન્સપોર્ટ વિભાગને એમાં મહદઅંશે સફળતા મળી છે?